ફેમિલી કેમ છો બધા? મજાને મોજમાં છો? કારણ કે વિશુના વિડીયો જોતા હોય સદાય મોજમાં જ હોય છે અને તમને ખબર જ હોય કે ભાઈ ક્યાં આવી ગયો હોય, કહેવાની જરૂર જ નહીં તમને હું ક્યાં હોય. અને આપણા વિડીયો તમને ખબર છે ને હાલતું ફાલતું અઠે ગઠે આવે તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે અત્યારમાં ક્યાં હોય જો આ જો નાયા ધોયા અત્યારે એકચ્યુઅલી કહું પાણી અડે એટલે હુઈ જાય છે. એ ખબર નીંદ આવતી એક ના આવતી, મને એવું લાગે છે કે નીંદ આવતી છે. જો મશીન ચાલુ છે આપણું. તમને તો એવું થતું છે કે આ તો ત્યારે જોઈ કાંઈ સેકન્ડમાં હિન્દ વિડીયો ચાલુ કરે કશું નહીં આવી આજે સુધી ના આજ વિડીયો બની નાખું નગર નકરો એક ખેતરનો તમને બધા વિડીયો કરું તમને એમ છે કે આ તો બીજું કશું કામ જ નહીં લાગતું, આના નકરા ખેતરના વિડીયો બનાવે. તો હું આવ્યો તો ખાતર લઈને પછી બટકાડ્યો પાણી વાળવા અને શું કહેવાય છે આટા મારી યાર થાકી ગઈ. 2 વાર મશીન ઉપડી ગયું તો થાકી ગયું. તો જઈને ઘડીક રહી ધીરું કરી નાખું. આમને કંઈ ઓલું જ નહીં અઠે ગઠે કેટલા બધા આવી ગયા જીવાત ખાવા બહુ લાગે એવું. અને એક બાજુ ડાંગર રોપી હતી એમાં શું કહેવાય હાચવાવું પડે, કારણ કે એક એવા બીજા પક્ષી આવે છે ને તે કાપી જ નાખે થડમાંથી, એ હાચવાવું પડે. હું તમને બતાવું જેવું કાપેલું હમણાં. અત્યારે તો નહીં જો, કારણ કે અત્યારે તો પાણી ચાલુ, પાણી વાળવા રહેવું પડે. અને યાર આપણે જો નવા હોય આપણી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ફેમિલી મેમ્બર બની જજો. મેમ્બર બની જજો. હાજર કીધું પણ ખરેખર થાક તો લાગે ને દોટનું દોટ જવાનું મશીન અને દોટાનું દોટ પાછું આવવાનું. એટલે જવું દોટાનું દોટ ને આવું પછી હાલ થાક લાગે એકચુઅલી. પણ અત્યારે મજા આવી જશે ના આમને સારું નહીં નાવાનું નહીં કશું. જો મારો મિત્ર આમ લાઈન કરે છે, એક મશીન દેખાય જો આ રહ્યો ક્યાં ગયો, આ રહ્યો જો દેખાય. આપણો ફોન હેવી मस्त जोक मारा रे या हंस रे हलकट हंस બહુ ધૂમ કરી નાખે લાગે. તો તમને વિડીયો ગમતા હોય છે અને ના ગમતા હોય તો વાંધો નહીં, આપણે તો મોજ શોખ માટે જ બને. અને આ 2 દિવસથી તાપ એવો પડે છે ને, ગરમી લાગે. ગરમી આ જો ખરા સવારમાં ટાઈટ વાદી હવે પણ મને લાગે ધીરે ધીરે ટાઈટ ઓછી થઈ ગઈ. હવે ગરમી થઈ જાય, ભૂકા કાઢી ગરમી. અને યાર સવારમાં આવી ગયા. મારા મિત્ર મને સવારમાં વહેલા આવ્યા હતા, કારણ કે ઓલા બીજા પક્ષી આવે છે ને એ ડાંગરમાં કોઈ જ બોલાવે ભૂકા કાઢી કાઢે. તો મારા કલે જાઓ તો હું આવ્યો બીજા લે જો આ કકડા લઈને જવું દેખાય. મારું કામ આવું હોય આપણે ફરજ કરવાનું. તો આ પવાઈ ગયા આ બાઈકી ના આ પી દીધા, પણ પાણી એકચ્યુઅલી શું ઈજા કમ. પણ યાર ઘઉં બહુ બગડે જો પીળા પડવા માંડ્યા. હા દેખાય જો આવા બગાડ થાય યાર ઘઉંમાં, કારણ કે પાણી ભરાઈ રહે એટલે શું થાય પવાઈ જાય છે. અને હું આવ્યો છું મિત્ર જાય છે બીજું મશીન ચાલુ કરવા. હું આવ્યો આવું કામ કરવું પડે ને શું કહેવાય લાઈન બદલવાની છે. તો અહીંયા જો ટોટલ તમે આવું કરો કરતો જ કમેન્ટમાં લખજો આવું કામ કરજો. અમે જ કરવી જો આ બાજુ ઘઉં ચેવા થઈ ગયા જામી ગયા ને જો કાઢે એવા ઘઉં નીકળ્યા આ વાયેલા મેં પાણી ચાલુ ત્યાંથી ત્યાં અહીંયા લગીને ચાલુ છે લાગે એવું ભૂકા કાઢે યાર. તમને શું લાગ્યું? આ તો
સિટી લાઈફ કહેવાય યાર. ત્યાં જયેલો ને લાગલું કે પાણી ચાલુ કરવાનું કે બગલા તો એટલા બધા આવલા ને ભૂકા કડકાડે યાર, એટલા બધા બગલા આવલા. અને ઓલી બાજુ જો ડાંગર રોપલી ને એમાં બીજા પક્ષી બી આવે અને નીચેથી થડમાંથી જ કાઢ નાખે. તમને એવું લાગતું છે કે આ શું બોલે, પણ યાર મોજ જ હોય આપણી જોડે, હું મોજ જ કરવાની. બીજા કોડી શું આપણે કંઈ ઉડવાનું, આપણી મહેનતથી પૈસા વાપરવાના, આપણા પૈસા બધા ઘેર કરે. તો મિત્રો જો અમે ઓલી લાઈન ચાલુ કરી દીધી, પાછી અહીંયા બગલા જતા રહ્યા થોડું વળીને. જો આવું અડહટે પાણી પાવી છે અઠે ગઠ્ઠે. જો આ તો વાયેલા પછી એટલે આ રીતે પાવું પડે. ખેલ બહુ ના હોય એવા કરે, વાંચ્યા ઊંચા નહીં પછી વાવવા પડે. એ તમને ખબર જ છે કે જો તગારી અંદર ને અંદર પડી, ખાતરની થેલી અંદર પડી, વાગળી જાય અંદર ને અંદર યાર. આવું કામ છે જો ડાંગર દેખાય નહીં દેખાય આમ ચાલુ થઈ ગયું. યાર આમ કરિયેલા કેવા વિડીયો ગમે છે કમેન્ટ કરજો, તો આપણે એ રીતના બનાવશું યાર. અત્યારે તો કારણ કે નવું નવું ચાલુ કરેલું ને એટલે આપણને હોય એવું આમ બોલવામાં થોડી તકલીફ પડે, એટલે તમે થોડું સંભાળી લેજો. કોઈને ખોટું લાગે તો માફ કરી દેજો તમારો ભાઈ સમજીને. હું તગારી લઈને જવું એકચ્યુઅલી ત્યાં આગળ ભાઈબંધ ત્યાં જો ત્યાં જાય ને સામે એ બાજુ જોવાનું છે, તો ત્યાં જવું. પછી એવું લાગશે ત્યાં જો આ તો ફૂલ ભરી દીધું ડાંગર રોપવાનું હોય એવી રીતે. તો આમાં કોઈક જોઈ જાય તો આપણને કેવા ટીબ. જો આ તો અમારે આખી થેલી ફ્રીજ ઉપર લઈ ગયું, જો અંદર પાણી. હવે શું કરું ખ્યાલ જ જો કાગળ બાગળ બધું અંદર પડ્યું. આવું યાર કાચવું પડે, કારણ કે ભાઈબંધ અંદર ખાટે મળીને જતો કાચો રીલ ભલે લઈ ગયું, એને ધ્યાન રાખવી જોઈએ ને. કાંઈ નહીં થાય એવું. તો મિત્રો પાછા આપણે આવી ગયા આપણે જગ્યાએ ક્યાં હતા અહીંયા. જો ભાઈબંધ ખાતર નાખે. હા દેખાય જો આ બગલા. તો મિત્રો જો આ ખેતર પતી ગયું અને આ લાઈન કરી દીધી. જો આ બાજુ જો યાર થાકી ગયું ભાઈબંધ. જો મશીન ચાલુ કરો કારણ કે આમથી આમ ફરાફર કરીને યાર થાકી જવાય. ભાઈબંધ મશીન ચાલુ કરે, હવે પાણી આવે. બતાવો ધીરે આવે. જો આવ્યું અગજર આવતો એવડી કાવા અઠે ગઠ્ઠે. જો આવ્યું જો હા બીવડાવી દે. ચલો તો મિત્રો આપણે ફરતા આવી ગયા છીએ આ બાજુના. જો અને નાની ઉંમરમાં હું બી કાઢી નાખી દઉં. આવું જ શું લાગે નાની ઉંમરમાં હું બી કાઢી નાખી. કારણ કે પાણી પીવાનો ટાઈમ હતા બહુ લેટ થઈ ગયો. ફરતો આ બાજુ આવતો રહ્યો છું. આમથી ફરતો આવે અને આ પહોંચી ગયો. હું તમને ડાંગર બતાવું મારે ભૂકા કાઢે જોઈ જો આ રહી ડાંગર. આ થોડુંક પક્ષીઓએ બગાડ કાઢી જોઈ. કેવી સરસ મજાની ડાંગર ઉઠી. હું આવામ ફરું જો તમે ફરો આવા. મોટા બાવળિયા હે, બાવળિયા નહીં હા મોટા વરેલા હે. અને અહીંયા ફરતી ના હે. હવે રટ્ટા મારતો પાછો આમ ગયો હતો એણકી. એવા ડર લાગે. બસ હવા નીકળ ગઈ ભાઈ કાઢ લે મેં કાઢ લે.
જો તો આ તો બધું ભરી દીધું. તો આ તો આવી લાયક છે. બસ કામ આ જોડાંગે છે. ભૂક્કા કાઢી કાઢે એવી છે ને ના ઘઉં ફરતો ફરતો આટે પાઈ ગયો છે. હજુ આગળ જો જોઈ દેખાય ચક્કા જામ છે. फिर कैसा ही कैसा होगा यार सारी फ्रेंड થાય કારણ કે સી 2 જણા અને કયા કે જો તો આની અંદર કિલો પાડી દીધો મારે ઘઉંમાં. શું કેવું એમને જો જોવો તો એમના પૈસા લેવા પડશે. 150 रुपया देगा. ઉભા ઘઉંમાં નાખી એટલે અમારું ટ્રેક્ટર ગયું મશીન લઈ. चीटिंग करता है तू. હજુ તો આ શરૂઆત છે. પિક્ચર તો બાકી છે. કઈને પાછા આમ જતા રહે. કેવો જુગાડ કર્યો આપણે તમે જુઓ તો ત્યાં આગળ પાણી ચાલુ અહીંયાથી અહીંયા સુધી જુઓ. ऐसे तो नहीं होता है. એક ધાર્યું પાણી હીડ્યું એને આપણે જુગાડ કર્યો ને આપણે ગુજરાતી પાસે જુગાડ ના હોય એવું બને જ નહીં. જો ત્યાંથી નાખ્યું પાણી. એકચ્યુઅલી ટોટાના ખટકા થોડાક ખૂટ્યા એટલે પછી આવો જુગાડ આપણે કરવો પડે. ઓલા કાકા જો બગલા તગડવાય એમની ડાંગર ખાઈ ગઈ. ભૂકા કાઢી કાઢે ના આવે તો રોપ્યું ના રોપ્યું પણ નાખી આગળ હા જો ભૂકા કાઢી કાઢે તો એકચ્યુઅલી જો આ ખૂટે એટલે પછી આવે. અને જો વાદળ છાંયું થઈ ગયું છે એકદમ. કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ છે. નકરા વાદળ છે. છાંટો છાંયો કર્યો મને કારણ કે તાપ એકચ્યુઅલી બહુ લાગતું હતું એટલે છાંયડો કર્યો. પાવા બાઈટ તો મારો ભાઈ ત્યાં આગળ પાય નહીં આપો જો મસ્તનો છાંયડો થઈ ગયો. નકરા વાદળ હશે જો છે કેટલો. હેલો મિત્રો પાણી વાળતો જો એકચ્યુઅલી આવતો રહ્યો છું અંકાર આ ખેતરમાં મશીન અડતો જો આમ વાળતો તો એ બધે વાળતો આવતો રહ્યો છું અહીં. અને ટાઈમ થઈ ગયો છે 5 વાગી ગયા. એકચ્યુઅલી 5 નહીં 6 વાગી ગયા સોરી. જો સુરત દાદાએ પણ ઢળવાઈ ગયા અને હજુ પાણી વાળું છું. પાણી વાળતો એકચ્યુઅલી થાકી ગયો. 3 દાન તો મશીને દોટાન ડોજ ગયો અને 3 દાન પાછો આવ્યો દોટાન ડોજ ગયો ને દોટાન ડોજ પાછો આવ્યો છે. સાચમ अरे झूठ बोल रहा है. ये झूठ बोल रहा है. ये वीडियो ना उतारो कारण કે તમે એમ જોશો કે આ ક્યાં જાય ફટફટ. अबे साले तभी मैंने माफ करना गुस्से में इधर उधर नहीं करता. એટલે હજુ આટલું બાઈકી આટલા લગીને પવાયું. આ બધું બાઈકી હજુ જો એ ત્યાં લગી પહેલી ને બીજી પાળી લગી અને એક આ ચેડી બાઈકી રહી છે. આ બધું પવાઈ ગયું. બીજું બધું પવાઈ ગયું. અને સુરત દાદા હાથમી ગયા છે સરસ મજાનું. સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલની અંદર બન્યા રહેજો ઢીલા. હું મળું એક તમને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય દ્વારકાથી.